અંકલેશ્વરના ડઢાલ બાદ હવે સેંગપુર ગામમાં પુલના અભાવે નદીના ધસમસતા પ્રવાહમાંથી સ્મશાન યાત્રા લઈ જવાની ડાઘુઓને ફરજ પડી હતી। અંકલેશ્વરમાં રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય કંપનીઓ ધમધમી હોવા છતાં ગામડાઓના લોકોને સુવિધાઓ પૂરી પાડવામાં તંત્ર તો નિષ્ફળ રહ્યું છે, પણ કંપનીઓ પર CSR ફંડ હેઠળ સુવિધા પૂરી પાડવામાં નિષ્ફળ રહી છે। કેટલાય ગામોમાં હવે પરિસ્થિતિ છે કે મોતનો મલાજો પણ જળવાતો નથી। સેંગપુર ગામમાં રહેતા બબીબેન વસાવાનું મોત થયું હતું, પણ તેમણે કદી વિચાર્યું પણ નહીં હોય કે તેમની અંતિમ યાત્રા પાણીના ધસમસતા પ્રવાહની વચ્ચેથી કાઢવી પડશે। ઉપરવાસમાં ભારે વરસાદને પગલે અમરાવતી નદી હાલ બે કાંઠે વહી રહી છે અને આદિવાસી સમાજનું સ્મશાન નદીના સામે કિનારે આવેલું છે। ચોમાસા સિવાય નદીમાં પાણી નહિવત હોવાથી લોકોને કોઈ સમસ્યા નડતી નથી। સ્થાનિકો વર્ષોથી નદી પરનો નાનો કોઝવે બનાવી આપવાની માંગણી કરી રહ્યા છે, પણ આજ દિન સુધી તેમની સમસ્યાનો હલ આવ્યો નથી। નદીના વહેણ વચ્ચે ડાઘુઓ નનામી ઉપાડી કેડસમા પાણીમાંથી નદી પાર કરી સ્મશાને પહોંચ્યા હતા।